મેડમ, મારો એક પ્રશ્ન છે. આ મારા રિપોર્ટમાં પીસીઓડી આવ્યું છે. આ પીસીઓડી એટલે શું? પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, રાઈટ? એટલે કે દર મહિને જે લોકોને માસિક આવે છે તો એના કારણે અંડાશયમાંથી એક પરિપક્વ બીજ રિલીઝ થતું હોય છે. જ્યારે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝમાં શું થાય કે બહુ બધા અપરિપક્વ બીજ રહી જાય અને એના કારણે કે સિસ્ટ ફોર્મ થઈ જાય. એટલે મલ્ટિપલ સિસ્ટ ફોર્મ થવાના કારણે એને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ કહેવાય. આ પીસીઓડીમાં થાય શું? હોર્મોન ઇમ્બેલેન્સ થવાના કારણે પીરિયડ્સ એક તો પહેલાં અનિયમિત થઈ જાય, બીજા નંબરમાં વજન વધી જાય, ત્રીજા નંબરમાં હર્સિટિઝમ એટલે કે મેલ હોર્મોન વધવાના કારણે એન્ડ્રોજન નામનો હોર્મોન વધવાના કારણે મેલ પેટર્નમાં હેર આવે છે, જેમ કે ચહેરા પર વાળ આવવા, પીઠ પાછળ વાળ આવવા, રાઈટ? અને ખાસ કરીને જે લોકો પ્રેગ્નન્સી પ્લાન કરે છે તો નિયમિત ઓવ્યુલેશન ના થવાના કારણે નિયમિત બીજ ના બની શકે, એના કારણે પ્રેગ્નન્સી રહેવામાં ડિલે થઈ શકે છે અને અથવા તો કોઈ વાર પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ પણ આવી શકે છે. અત્યારે તમે જે કહી રહ્યા છો એવા સિમ્પટમ્સ અત્યારે મને મારામાં બી દેખાઈ રહ્યા છે. મારું વજન હમણાં કેટલા વખતથી વધી ગયું છે. મારું માસિક બી અનિયમિત થઈ રહ્યું છે. તો શું આને આપણે કંઈક મેનેજ કરી શકીએ? હા, મેનેજ થઈ શકે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન દ્વારા, બરાબર? અને ખાસ કરીને એક્સરસાઇઝ કરવાની છે. પેલ્વિક ફ્લોર ઓપનિંગવાળી એક્સરસાઇઝ કરવાની છે. મુવમેન્ટ તમારે થોડી વધારવાની છે. અને ત્રીજા નંબરમાં કે ડાયટને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે કે હવે ખાસ કરીને તમારે ઓટ છે, બ્રાઉન રાઈસ, હોલ મિલનો ઉપયોગ કરવાનો છે. સીડ સાયકલનો તમે ઉપયોગ કરી શકો અને સીડ્સમાં તમે અળસી છે, પમ્પકિન સીડ, આ સીડ્સ પણ બહુ સારા છે. અને પ્રોટીનનું તમારે પ્રમાણ થોડું વધારવાનું છે. સુગરી ફૂડ્સ, સોલ્ટી ફૂડ્સ આ તમારે ઓછી કરવાની છે, અવોઇડ કરવાની છે. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનું છે. ખાસ કરીને પૂરતી ઊંઘ લેવાની છે. 6 થી 8 કલાકની ઊંઘ હોવી જોઈએ. એટલે વહેલા સૂવાનું અને વહેલા જાગવાનું અને એક્સરસાઇઝ કરવાની, વોકિંગ કરવાનું, દોડવાનું, વેટ લોસ કરવાનું. 5% પણ તમે જો વેટ લોસ કરશો ને તો હોર્મોન પણ બેલેન્સમાં આવી જશે અને ખાસ કરીને તમારું માસિક પણ રેગ્યુલર થઈ જશે. થેન્ક યુ મેમ.